ઢેકા હા અરે ઈમણા લઈને હેડ ઓછો ખરા 50 રૂપિયા કિલો. આ શાકભાજી બાળી તે કિલો કિલો કરી જોઈ લે. આ તો કોડી 50 રૂપિયા કિલો. એટલે કિલો ને એક કોડી ના 100 રૂપિયા હોય ને એમ કે ભાઈ 50 રૂપિયા 100 રૂપિયા કોડી એમ કે. હારું આ શાકભાજી નહીં તો કિલો કિલો કરી દે. પતંગ આઈ 50 રૂપિયા ની 100 કિલો. તો પાછો વળી પાછો કિલો કિલો કરી લે. એવી રીતે તો વળી ધંધા થતા હશે. કોડી કેવાની કોડી જે 50 રૂપિયા 100 રૂપિયા કોડી હોય ને એમ કેવાનું કે ભાઈ 100 રૂપિયા કોડી પતંગ એમ કેવાનું. આ સુરત આ જેવી તેવી પતંગો લાગી તને. ના ના આ તો મુંબઈ ની અમેરિકા ની પતંગો. આ પેલી વેસ્ટ ઇન્ડિઝ થી લાવી આપડી કાળી 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 વેસ્ટ ઇન્ડિઝ લાયેલી. હા આ પેલી જે તૂટી ના હોય ને મેણિયા વાળી એ ચાઇના થી લાવી. ચાઇના અને આ બધી આ રહી બધી બ્રાઝીલ ની. હા અમેરિકા બાજુ ની બધી આ દિલ વાળી રહી. હાલો એટલે બસ જેવી તેવી પતંગો લાયા નહીં આપણે. બોલ જલ્દી. 80 રૂપિયા ની કોડી. ઉસીના પૈસા લઈને ધંધો કરવા આવ્યો તને. આ તું એવા કિલો ના ભાવ વેચવા આવ્યો લે. આ કોડી બોલવા દાદા પણ કિલો બોલાઈ નાખી. પણ શેનું બોલાય શેનું ભૂલી જાય આમ. હાલો કોડી આવી કોડી. ધંધો કરવા નીકળાય તું હવે ઢેકા હા લાયા તો સો બરોબર. હા. આ ઉસીના લોન કરી હતી ને લોન કરી હતી એવું હોય 50,000. તો પછી બોલો આમ થોડી રાડ્યો પાડો. એ દેવાભાઈ ની ફિરકી આવી, ઢેગાભાઈ ની પતંગ આવી. હા ભાઈ આ બરોબર બોલ્યો તું. બરોબર કા ઢેગાભાઈ ની ફિરકી આવી, દેવાભાઈ ની પતંગ આવી. એ રાજધાની આવી રાજધાની આ તો સુરતી માંજા. રાજધાની સુરતી કેટલા વાળી માંજા. હારી? આ 100 રૂપિયાની. ફક્ત 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા આ રહી એ? સ્કીમ. આ પેલી વેસ્ટ ઇન્ડિઝ લાવી હતી એ તો નહીં કે આ તો કાળી કાળી દોડી છે ભાઈ. એવું આ તો વગળીઓ કાપી નાખો એવી લે આ તો. આ તો એ ભાઈ 200 રૂપિયા ની છે. અને આ રહી રિયાસત. નહીં ભાઈ. હા ભાઈ ઓરિજિનલ રિયાસત આવી જી. હા રિયાસત હે ભાઈ. મારી છે તો જબરી દોરી એટલે. આ શેકણી કલર ની આ ચેલા ની ખબર 500 રૂપિયા મળે છે ભાઈ. કેટલા હજાર વાળા? આ 2000 વાર. એવું તો કુકવા પાડ કે તાણે કોક લેવા આવે. એ સુરતી માંજા એ. આ પીપળો શું આ શું કરવાના છે એટલે વગાડ કોક છોકરો બોકરો આવે. હા સમજ તું વગાડે ને હા તો છોકરો રોહી. લેવા આવશી. અને છોકરો રોહી ને તો હરું પારો લે. હા, હા. આ વસ્તુ યાદ રાખવાની. હા. વગાડ વગાડ. એ પતંગ આવી. ઢેકાભાઈ ની ઢેગાભાઈ ની ફિરકી આવી. એટલે તારા એકલાની છે લે મારો ભાગ નથી મોય. દેવાભાઈ ની પતંગ આવી. હા એમ બોલ. હા એમ બોલું હું. દેવાભાઈ ને ઢેકાભાઈ ની બેનું કહેવાનું. હા પણ આ તો એક અલ્યા મારા ઉત્તરાયણ ની તો હજી વાર અલ્યા તમારે. ઘરાક આવ્યો ભાઈ ઘરાક આવ્યો પેલો. ચાલો બોલી. અલ્યા પણ ઉત્તરાયણ ની તો વાર તમે આટલા વહેલા ચમ પતંગો વેચવા આયા અલ્યા. તો તને મહિના પહેલા જ ભાઈ તો ધંધો કરવા મહિના પહેલા જ નીકળવું પડે. અલ્યા પણ તમે ખોટા ગમે છોકરો ને બોકરો રોવરાવશો. એ પણ છોકરો તો આ તહેવાર કોના માટે હતા? તમારા જેવા ગયડો માટે હારી. હું શું કહું આ શું ભાવ આ મેણિયા શું ભાવ છે? એના પહોંચી ગઈ. ઢેકા કહેજે ભાવ મને ખબર નહીં. 5 રૂપિયા. એક લાવો. સટ્ટા ના દાલ ના આ દાળના 10 રૂપિયા. 10 રૂપિયા. કલર વાળા આપ્યા. અને આ ચંદરવાના શું છે? એના 10 રૂપિયા બધો 10 રૂપિયા જ. સ્પેશિયલ વેસ્ટ ઇન્ડિઝ થી લાયેલો. વેસ્ટ ઇન્ડિઝ નો, અમેરિકા નો, ઓસ્ટ્રેલિયા નો. આર્યો અમેરિકાનો માલ હે. અને પેલી બરોબર, તો વેસ્ટ ઇન્ડિઝ નો. ફિરકી તો નહીં ખબર રાજધાની આ ની. ફાટા ને એટલા માટે ચાઇના થી લાવ્યો માલ. આ ચોની હે એ અમેરિકાની. અમેરિકન. મારું બેટું લાગે તો એ તો ઓળખાતી હતી છે. આ ચાઇના નો માલ છે. ફાટા ના આ જો ગમે એવો વરસાદ પડે ને તો આપણે એના કોઈ ના ફાટા. એવું છે? હા. અને પતંગો તો જબરી મસ્ત માલ હારો લઈ જો યાર તો ને કેવું પડે. આ ઢેકાભાઈ ની અને દેવાભાઈ નું આ ચાલે પતંગ. એવું છે? હા અને દોડીઓમાં ચમચમ છે આ વેરાયટી બધી જુઓ. અમેરિકાની, ઓસ્ટ્રેલિયાની, ગુજરાતની બધી. આ રિયાસત આ એક નંબર દોરી આવે રિયાસત આવે. અને કોઈ એવી ગેરંટી ખરી કે એક ફેરા પતંગ ચડાયા પછી ના કપાય એવી કોઈ ગેરંટી ખરી? ભાઈ ના જ કપાય. આપડે જોઈ જેવી થોડી વાર ના કપાય યાર. દોરી હારા મંદાર દોરી લાયા તો પછી એમણે તો કઈ ધંધો થોડી લાવવા અમે. મારી બેટી હોકળા 8 છે ના તો હોકાળા, જાડી હોકાળા તો હોકાળ. મારી બેટી દોડી આડી સુરતી માંજા ઓ એટલે આ ડોહા તને વત્તા આવડે કે નહીં આવડતું લે? શું હતા આ ફોકલા એટલે છેલું હોય. રિયાસત ની ઓરિજિનલ માંજા. આ તો સુરતી માંજા લાગે. હા આ રાજધાની સુરતી માંજા. હા સુરત ની. હા બરોબર. હા. હવે એવું કોઈ ખરી કે એક ફેરે પતંગ ચડાવો હવાર હા. અને હો સુધી કપાય જ ના એવું કોઈ? આ એ રી કે પેલી તો એના માટે તમે એક કામ કરો. હા પેલી ખબર હે પેલી મોટરમાં પેલો તાર વપરાય એ લાવો રી. પણ ના એવું ના કરાય. તાણા ભાઈ વેલા યાર મગજ બગાડે અને ને. હેડે એ વાત જવા દો. હું શું કહું હા. બીજું પેલી ચાઇના વાળી દોડી મળી જા. ના એ તો એટલે ચાઇના નો મત લ્યો યાર. ચમ એ દોરી વપરાય પ્રતિબિંબ. તાણે પેલો કબૂતરો મરી જાય કરંટ આવે. હા. આ પક્ષીઓના પગમાં વેટાય એ કેટલો પક્ષીઓનું કેટલું નુકસાન થાય. તમે જો એટલે આડી દોડી ના કબૂતરનું બેઠા પૂરું ઉડી જાય. અને પોલીસ ના હાથમાં આવી જાય પછી શું દશા કરવાનું ખબર નથી. આરી દોડી ના બેઠાય. ના આ દોરી ના બેઠાય. આ દોરી ને ગળી જાય પડી જાય ને ગળી જાય પોણી અડે ને ગળી જાય અને પક્ષીઓમાં
આ એ નુકસાન તો કરે પણ હું પેલા કરતા ઓછી કરે એમ. પેલી ના દોરી ના વપરાય યાર, ચાઇના ના વપરાય. ના યાર પણ કોઈક સેટિંગ થતી એરી દોડી કરો. ભાઈ કોઈ સેટિંગ ના થાય. એટલે વેના બે ફિરકો લેવો હોય. અલ્યા બોણીના ટાઈમે તમે શું કરવા મગજમારી કરવા આવ્યા યાર? આ આટલો બધો આ માલ પાડ્યો, આ બધો અલગ અલગ દેશનો માલ તમને કીધો, તમને નહીં ગમતો આ માલ? પણ એ દોડી કપાતી નહીં યાર. અલ્યા કહું તો હું કે પેલું એના કરતા મોટર નો વાયર લાવો ન કદી નહીં કપાય. જો હા 10 ભેળી છે ને તો કાપી દે એવી ફિરકી આ તો ખબર આ બધું આ બધું ખેંચી ખેંચી કાપવાનું. આ અમે બે જણા મહિના મોરી ગયા હતા માલ લાવવા માટે. હારામાં હારી બધું હારી variety હારી લાવી. બધી દોડી લાવી. એવું છે આ પતંગ કોઈ હારી હારી. મારી બેટી કલર આ કેટલા 1000 વાર છે? આ 2-3 વાર. 3,000 વાર હતા, 3,000 પણ તમે યાર આ તો 1000 વાર લખેલું. એ તો એટલે મને નંબર 1 ની દોડી લેશું. આર્યો ને આ મને સ્ટીકર મારતા આવડતો નથી, આડાવડો મારી દીધો. એવું હે? ઓવે. અને શું ભાવે પડે આજી? આ લઈ જાઓ ને તમારે તમારા બદલે 3,000 વાળા ને લે. હા તમારા બદલે 300 રૂપિયા. એટલે 300 રૂપિયા ના લ્યા, એક પડતી કરું હમણાં. આની કેટલા? 700 રૂપિયા ફિરકી છે. ના 300 રૂપિયા જ આલ્યો. અલ્યા ભાઈ 300 વાળી લેવી ને તારે તો આ રી લે. હારી એ 300 ના વાળી. એ નહીં લે મારે લેવી તો આ જ છે 300 રૂપિયામાં. 500 વાળી લઈ જા, 300 રૂપિયા લે. 300 રૂપિયા જ મળશે ઓના. તું વેલા ચા પીને નીકળી લેડું. હા ચા પીને પેલા ખાલી ના બોલવું જોઈએ કે તમારા હા હું ના બોલવું જોઈએ યાર. કરા મગજ ખરાબ કરી ભાઈ તું. તો પેલા તમે 300 રૂપિયા કેમ કીધા લે? આ તો 300 રૂપિયા મને પડી પણ ભેગા 100 રૂપિયા વધારે આવજો 400 રૂપિયા લઈ જાઓ. આવડું હા ઓળખી તું ના નહીં ઓળખતો? સમજાય ને કે હમણાં મુનાફેરી નો છે હમણાં. હા. ધંધા ટાઈમે કોઈ બોલતો નહીં એટલે. ધંધા ટાઈમે અમે અલ્યા, તમે બોલીએ આ નહીં તમે અમારી આ ગામમાં આયા હોય એ જ સારું છે. અમારી છોકરો બોલીએ રોવા નહીં પા. જી. એટલે તારા એકલાનું કામ છે લ્યા. કોણ વધારે? ભેજો તમે લારી લઈને જોઈ લો ગામ તમારું. જો હું લડાઈ કરવા નીકળ્યો નહીં બરોબર, હમ. હું ધંધો કરવા નીકળ્યો એટલે તમને જે ગમે એ લઈ જોઈએ યાર, બુણી કરાવો. અમે તો હવારમાં ઉઠો એટલે લડાઈ કરવા માટે જ ઉઠો એમ. હા એવું. તમારી વાતો પર તો એવું જ લાગે કાકા. હેડો યાર લડાઈ નહીં કરવી અમે ઉતરો નહીં મારી વાતો બોલો ના હવે હેડો 300 તો કીધા એ છોકરાએ. ના, એ ખોટો ભાવ નહીં મારી કરવો. વાતો પણ ભૂલી ગયું તું યાર. મારી વાતો. એ તો મને કહેતા હતા મારી વાતો ભલ લે ભાઈ બંધ થા ને યાર. હમ. તમારું ને મારી 400 રૂપિયા આલી દીધું. ના. પતંગો લેવી બીજી એટલે થોડું સેટિંગ કરી આવી ને 400 તો ના, છેલ્લા તો તમારું રહ્યું, હમ. મારું રહ્યું. એવું 700 રૂપિયા તમારું ના રે, નહીં, છેલ્લા મારું ના 500 રે. રૂપિયા આલી દેજો, બસ. 700 રૂપિયા દે. હેડો 500 રૂપિયા તો એક કામ કરો તારા. ના, ધંધો કરતા ના આવડતું તો બોલ મત. 300 રૂપિયા ફિરકી આખો ભાવ તોડાયો હતી. આ પહેલી હેડો એ પટી ગયું બધું. હવે એક કામ છેલ્લા કરો 500 રૂપિયા બરોબર. હેડો 500 રૂપિયા અને આ હારી 5 જેટલી પતંગો હારી હાલો. એક પતંગ ના 10 રૂપિયા. આ ચિયો ની કીધી તમે? 50 આ રૂપિયા. રે પેલી શું કેવાય રશિયા બાજુની. હા રશિયા રશિયા. બાજુની ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રેલિયા. ઓકે હેડો એટલે આ બે ભેગું ચમ બોલે તું રે? તું બંધ થા. રશિયા એક. કહું ને એટલે જ બોલવાનું. હા આ રશિયાની સાહેબ પતંગ. આપડે છોકરા જ બીવડાવો યાર. આપડા ધંધો કરવા નીકળ્યો, નુકસાન કરવા નીકળ્યો એ ખબર પડતી નહીં. પણ એ તો તમે તો પહેલા તો કહેતા હતા કે ભાવ બધો એને આ હમણાં પેલા બૈરાનો એની કાચીના નોમે લોન લઈને 50,000 ની લોન લઈ અને આ લાવ્યું બધું. અને આ જો કે 700 વાળી ફિરકી ના આવડી કે 300 રૂપિયા આવી રીતે ધંધા. કાકાના પૈસા હેડો લ્યો હેડો. પૈસા. કેટલા કીધા તમે 500? 500 રૂપિયા દોરા ના આપણા હોના ચલા એ હોના એના 10 રૂપિયા એક પતંગ એક પતંગ 10 રૂપિયા. હા. પેલા ગણો ને 4 એ 40 રૂપિયા હોના. 40 રૂપિયા ભાઈ ગણજો પૈસા નકર કાકો ભૂલવાડી દે એવો. એટલે કાકો એટલે લે તાર કાકો એટલે કોઈ કાકો ચોર દેખો અહીં? 10 રૂપિયા તમારા વધારે કેવા લાગો તમે હેડો, કાળા 10 રૂપિયા લાવો કાળા તાણ, હેડો છૂટા હોય તો. છૂટા નહીં. એક કોમ કરો, રાતના પતંગ ચોરી લઈ કરવા લો. જો તો પછી કાળા કાળા પતંગ લઈ હેડો એક કામ કરો અમે એણિયું લઈ લઉં. પતંગ લઈ અને વેલા એટીએમ માંથી ઉપાડી નાખ ફ્રેશ નોટ હોય. ATM માંથી તમે હેડો, હાલ ATM માંથી ઉપાડીને સાફ આવીશું. સાફ નોટ હોય. હા હા તો વેલે આ બોલી તો લે બેટા. છોકરો આલ્યા આપણે ફિરકી ચમ મૂકી દે યાર પૈસા નહીં આલ્યા. હાલ દે. આ ફિરકી આલી ઉવ્વ. હા હેડો. હા આવજો બોલો. અને આગળ પાછળ પેલો છોકરો બોકરો વધારે માપ ને બોલજો એટલે છોકરો નકા આગળ દોશો. હા હેડો. હારું આવજો આવજો. પતંગ આવી ઢેકાભાઈ ની પતંગ આવી અને દેવાભાઈ ની ફિરકી આવી. હા, દેવાભાઈ. ઢેકાભાઈ ની પતંગ આવી અને દેવાભાઈ ની ફિરકી આવી. પણ ગાય ગા ચોસ હોય છે ગેમો હેડ કે કોક છોકરું બાળા રોબા તાણે હે કે એ ભાઈ શું દેતો આ દેખાતું નહીં પતંગ છે. આ શું તમને ડુંગળી બટાકો દેખાય? ડુંગળી પતંગો બતાવો દેખાય. તો. હા નાની સોના હો હોય ના સોના હોય. હારી ફિરકી બતાવી છે મને લે. હા એ ફિરકી જોવા કા હારા પેલી જુઓ. આ અમેરિકાની ફિરકી ભાઈ જોવા કા બસ તું આ તો નથે જુતી આ કાળી મેસ છે. હારી લાય હારી જુઓ આપણે. ધોળી જોવા કે કાળી તમારો તમે દોડાવો. તમે દોડાવો ના અમે પેલા દોડે ના રહેતા કાળી આપણે લો સાચી હે. હારી આઈ લેતા જુદી હારી આલી યાર. જેવી જોવા નાની તમારે હારી જોવા હારામાં હારી જુઓ આપણે. હારી આ 1.5 ફૂટી હોય યાર. ની મજા આવે. તને ખબર પડે પેલી. તાની ચીજ જોવા તમારે આ રિયા છે હારામાં હારી દોરી હે. હારા હારી તમારા માટે તમારા લાયક દોરી હે.
વહેલા વહેલા શું લઈને આયા હોરા લે બીજા કોઈ ધંધા શીખ નહીં તમારે તારા પૈસા પીવું હું એટલે ભાઈ મારા પૈસે પીતો હોય, તારા પૈસે પીતો હોય, પણ અમારા જીવન હોમો મળે તો મારા પૈસા પીવું કેવું ગંધાય ઘાટો ઘાટો છો કે કેવું ગંધાય લે ઘાટો ઘાટો? શું આ દોરડીનું આ દોરી આમ તો તમને ગણો 3000 રૂપિયા 3000 વાર છે 3000 ના 3000 વાર ના ના સાચું તું વડી લે બેથી મારે એવું તારે ખાલી ટોયકા જ પાડવાના હા. ભાવ હું કર્યું 3000 વાર છે 700 રૂપિયા માલ દેવાની આપડે બીજી જોવા કાકા હારી લઈ જા હારી આ હારી તમને હારામાં નહીં બતાવી ઊંચા બધી ક્વોલિટી પડી એના કરતા હારામાં હારી બતાવી તમે તમને તમારે અમુક આપણે શું ગ્રાહક જોઈને ખબર પડે આ ગ્રાહક ચી વસ્તુ લે ખબર પડી જુ આપણે હારા મંદુરી 10 પતંગ આલો 10 પતંગ કાપશે કાપવા ખરી ને અરે તમારે જીપ પર ટ્રાય કરજો ના કાપત પૈસા પાછા જો આ 10 પતંગો લાયસન્સ આપતી હોય ને આમ કરી ખાતી કાપી દેવાની કપાઈ જાય શું ચગાતા ફિરકી જેવડા હી અરે એ તો એ જ જોવાનું હતા એ જ તારે આ ધંધો જોવાનું જ એનો- હોય. આ ધંધો એને જ કર્યો હતા પાર્ટનરમાં અમે બે જણા કાકો પાર્ટનરમાં બધું. કર્યો? હવે કાકો બધું. તમારી પતંગો લેવી કાકા? 10 10 હાલ દે બેટા લો આ રહી અમેરિકાની આ અમેરિકન બરોબર અને પેલી રશિયાવાળી અને તો રશિયાવાળી. આ રશિયા વાળી કઈ પહોંચ્યા તમે યો કને આ 10 માં જાઓ રશિયાએ છોડ્યું નહીં તમે તો જાવું પડે તાણે આ તો આ જેટલો દેખાતો નહીં ને એટલો એટલા પરિણામ. દેશ ફરી લો છો એને ખબર તમને તાણે આ 10 પતંગ કેટલા થયા પતંગના 10 રૂપિયા ને બેટા આ 10 રૂપિયા 10 રૂપિયા પતંગના એક પતંગના લો કાકા આ લઈ જાઓ એ કાકા આ લઈ જાઓ આ બીજી લઈ જાઓ કે લાવો એ લાવો 4 જ લઈને હેડ્યા આવો તમે તો હોજી ચાલશે હોજી આલું એટલે બે બોની ટાઈમે હું યાર આ બધા ધંધા વજે વજે ના હાલે પેલા પીવા ગયા તા અહીંયા બાચી માં લીધું હોય પાછી માલ તે પણ અહીંયા તો તમે ઘરાક બધેલા તમે તો એ ઉતર કે ઉતર શું કરે ઉતર લે બા, બા, બા. આ પતંગ બતાવો તને તો ખબર છે કાકા આ લારી રહી ને એ પારખી છે પારકી ભાડે જ લાગી ખબર ને તને તો ભાઈ હું જોઉં તમે લડાઈ કરો લે ભાઈ ના, પૈસા ના, આલીને જાઓ પૈસા આલીને જાજો ભાઈ પૈસા આલીને જા ભાઈ હા. પૈસા આલે પૈસા માટે ધંધો બધો પૈસા તો નહીં ભાઈ પૈસા નહીં પૈસા નહીં હારવાય કે નહીં હારવા એ તમને બરાબર બરાબર પૈસા નહીં કઈ મોબાઈલ છે મોબાઈલ તો સર જા ભાઈ બરાબર. પૈસા લઈ જાજે આલી આલી જાજે જાજે. મોબાઈલ લઈ જાજે લે બેટા કોઈ પડ્યું? એક જ પતંગ આલો એટલે એમ તો વિશ્વાસ છે લે ભાઈ આ તો મોબાઈલ તો થોડી વાત કરવા માટે લીધો અમે જો ના ચાલે ભાઈ મોબાઈલ લાવો જો મોબાઈલ લઈ ઢેગા એ ઢેગા મોબાઈલ લઈ ભાઈ છોકરા મોબાઈલ વગર ના મળે, પૈસા હાલતો ભાઈ પૈસા એ હાલતો મોબાઈલ ભાઈ. વગર ના. પૈસા તારી- ભાઈ મારા પતંગો નહીં લેવી ના, એક જ તારી- લેવી. હાલ લે એમ. લે. તો લાય એક ના પૈસા લે એક ના પૈસા લા હવે આવજો હોજી વાજે વાજે મોબાઈલ એક વાજે ભાઈ, મળી પૈસા હાલ ને તું મોબાઈલ એક વાજે મળી નસમ મોબાઈલ જાય એમ ચાલતો ઘેર પતંગ નહીં લીધો તો ડોસી મારશું એવું લાગે ગણ ગણ કર્યા વગર પતંગ પેલા પૈસા હાલ કે પતંગો ના એટલે ભાઈ ઉસીના લાગે પેક મારી જાય પેક મારતા ભોન રાખો કે તારે દાડો એ પેક મારવા પડી આ ખબર નથી કે પતંગો લેવી પડી છે જીઓ માટે સીઓ બલ્લા પતંગો લઈ જાવી પડે અને પેક મારીને આવો આ તો શું અમે પારકા ગોમના હોય એટલે બોલતા નહીં હમણાં હાલ હમણાં ખબર નહીં તો મને શું કરો તમે કરો જ છો નહીં હાલ તો આ બધું સાયા બધું લાડુ બારું હમણાં હાલ બધું ના, ના, બરોબર ના, ઘેર. ના. અલે આ ઉભરી ગયા વાપરી ગયો. વગડી જ જાય કે યાર દારૂ કીધો કઈ મેલજો ભાઈ નહીં અમારું વેચવી અમે ખાલી છોકરો બલે લઈ જો વિશ્વા નહીં આયા અમારો છોકરો હી ગયા એટલે લઈ જો ચલતી ગલી ચલ નીકળો ગલી પીટતી ગલી રસ્તો પકડ ભાઈ ખોટો ટાઈમ બગાડી અરે જેખાભાઈ ની પતંગ આવી બોલવા તો દે ગરગડી પાડી 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 ફિરકી આયે પતંગ આવી એ છોકરો પતંગ લેવી લે લેવી એ ફિરકી વાળા પતંગ વાળા ભરે એટલે વળી પાછું આવ્યા શું અલાય શું બધા બોલીને ગયા હતા તમે શું કીધું તું અમને શું કીધું તું એટલે આ તો પારકા ગોમાં આયા હોય એટલે તને હમણાં બતાવી દઉં તમને ખબર તને દેવો પાકુણી તને શું બોલે છે ઠેગા એટલે આપણા છોકરા કઈ જો આખા દાડી છોકરા કઈ જો હટ 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 ખબર જ નહીં દેવો કોણ બોલે આવું પાછું રાજા જે પોતરો ઓખડે ઓખડે હટ આ તો વળી બોલતા નહીં એટલે પતંગ આવી હટ રસ્તો પકડ દો રસ્તો પકડ રસ્તો પકડ આવું હમણાં હાસ્ટેલ જો તમે આવું હા જા જા પેક મારી આવો હા જા પતંગ આવી હા જો બેડા આવો હા બંચમ કહેતા હતા મેં ખબર આ કારણે આ કારણે તમે તો જે ઉપાડી નહીં દો તમને બધું લઈ લીધું હતા બધું તાણે
તો બધી ખબર રાખવી પડે એટલે આપણે બે ભાગમાં કર્યું તે કોઈ અડે ના. વેપાર કરતા હોય ને વેપાર કેટલા હારાય મળી અને નકારાય મળી નકારા મળી. એ તો પછી એ રીતે આવડે તો હોઈ જુએ આવડતો હોય તો હા એ એ પતંગ ડિસ્કો કરે મેળ ના આવે હા રેખાભાઈ ની પતંગ આવી. આ કોણ વગાડી છે વગાડો કોક છોકરો બોકરો રોવી છોકરો બોકરો રોવી તો કોક વેપાર થાય હેડો પતંગ આવી પતંગ આવી. હા વગાડો ભાઈ જબજે જબજે ચમ લે ભાઈ શું છાપ થાપ મારી અલ્યા પણ આ સિંહો આ લોહી પીવા અત્યારમાં ટ્રેનર ગોમ્બો લઈને આવ્યો યાર. ભાઈ અમે એમાં ધંધો કરવા આવ્યા છીએ હા. તો તમારો છોકરો લઈ આલવી તો લઈ આલો આવી રીતે ખોટા અહીંયા લાફા બાફા મત મારો ને કે એક ના ભમાય ના તમને ભમાઈ દે હમણાં હાલ આ ગોમો બધા આ સિંહો અલે તમારા ગોમો બધા કાકા પતંગ લઈ આલો પતંગ લઈ આલો કાકા પતંગ લઈ આલો. તમારા ગોમો બધા તમારી જેવા આવાજ લઈ લે અલ્યા પણ રેવો વાત સાચી વાત છે, પણ આ છોકરો અત્યારમાં રોવો યાર. રોવી તાણે પોસ્ટ ના હોય શું કરવા કરતા છો પેલું આ ઉત્તરાયણ ની તો વાર છે હજી ગણતો. લઈ આલો પતંગો છોકરો રોડાવો હતી પતંગ ની ખીચડી. પૈસા ઈન થા મારા કને પૈસા ઈન થા હાલ તો. જો કે ઠાઠ કરીને એકલા પૈસા નહીં હા આમ કપડો બપડો ઠંડા નીકળે પૈસા નહીં રાખતા. શું આ પતંગ એ છોકરા પીપોડું લેવું હે પતંગ બધી હા? બધી વિલાઈ હા, બાકી પતંગ. અલ્યા જપ લ્યા લુગડા બગાડી લ્યા લુગડા બગાડી લ્યા એ પીપુડું લઈ આલો કાકા અલ્યા પીપુડું લઈ આલો લુગડા બગાડે કાકા પીપુડું લઈ અલ્યા આલો. કાકવથી અલ્યા હેડ લ્યા બેટા ઉભો થા, ઉભો થઈ જા, ઉભો થા, લ્યા. આ તારો લુગડા કર્યું આ લુગડા કર્યું શું આ ભાઈ પતંગ નો પતંગ આ બધી વિલાઈ પતંગ હોય બગા બગા વિલાયતી, પીપોડું તો ખાલી આ પીપોડું વાગે એટલે આમ કેવું વાગે બધા વાગે શું શું આ પતંગ નું ભાઈ ચમચમ શી કિંમત આવવાની આ રે 40 રૂપિયા 4 પતંગ 40 રૂપિયા 4 પતંગ 40 રૂપિયાની 4 પતંગ એક પતંગ 10 વાળી તારે કેટલી લેવાની પેલા ઉભરો મારી વાત હા અમેરિકા જાઓ કોઈ દાડે ના ભાઈ અમેરિકા તો તો જોઈ અમેરિકા જ્યાં ના હોય તો કોઈ ના અમેરિકા આ પતંગ અમેરિકાની લઈ લો. પતંગો ચગાવો અચ્છા હમ બે તારે બે લે તારા લે મારા પોચ તારા પોચ કેટલા પૈસા થયા ભાઈ કીધું તો ખરા એક પતંગ ના 10 રૂપિયા એક પતંગ ના 10 રૂપિયા 10 20 રૂપિયા રૂપિયા. પોચ ને ચલો થયા. એક કામ કરો બબે બબે રાખો લ્યા 4 પતંગો લઈ લ્યો લ્યો આ બે તું લે હે એરી લેવી એમ કે હેડ આ રીએ લે ભાઈ તને ગમી તો તું આ રીએ લે કાકા ખીચડી. અલ્યા પણ ફિરકી તો ઘેર તારી માને કીધું જ નથી લાવી અલ્યા પણ આ પતંગો શું કરવી આ ડૂચા પર છે પતંગો ના પતંગો ફીરકી ને. દોરા વગર ચગાવશે અલ્યા ભાઈ અમે ફરી દોરી છી આ રી ભાઈ હું બતાવી દઉં આ છોકરો માટે. ફરી દોરી બતાવ આ રી જો આ રે છોકરો માટે આ છોકરો બલ્લો લારી લેવી આ રે આ રીએ લે બેટા તું આ બીજી આ તારે લેવી મારા ની લેવી. અને આ રીએ અલ્યા પણ શું છે પણ ફીરકી લેવી એમ કે એટલે પણ પતંગો લે પણ તને ફિરકી તો લઈ આલું ઉભો થા બેટા ઉભો થા માચી ઉભો થા આ લુગડા આ કોણ જો હે છે ભાઈ ચમ આરોટે તું એટલે ભાઈ આ સિંહો તાણા આ તો તાર સિંહો ની હેઠે પૂરી કરવી એટલે પતા ને તો જીવન તો લઈ આલવી પડી કોની શું આ ભાઈ કિંમત એની ચીલી દેવો બા આ કના ચગાવવાની આ મોટા ને મારે મોટા માટે હા આ રે આલ દે 500 રૂપિયા ભાઈ વ્યાજબી ભાવ કર એટલે ભાઈ 700 રૂપિયા ભાવ છે 700 રૂપિયા ભાવ છે અને તારા બેટા આરીએ ચાલશે ને આ નોની બેટા ચાલજે ચાલ તાણે આ બે ફિરકીઓ અને બીજો અને બાકી 4 પતંગો કેટલા પૈસા થયા બધા કુલ ટોટલ કાકા આ બાકી 740 રૂપિયા પીપોડું લઈ આલે ને ક્યાંથી આવ્યો 740 રૂપિયા થયા 740 વ્યાજબી ભાવ કર ભાઈ 500 રૂપિયા ની 200 ની 40 રૂપિયા 4 પતંગ આ પીપોડું લેવું વ્યાજબી ભાવ કર વ્યાજબી કર્યો પીપોડું લેવું હે પણ આટલા પૈસા તો ના લો યાર એટલે ભાઈ 700 રૂપિયા ફિરકી હતી તમારા શિયોર હોય પાડીને 12 રૂપિયા ઓછા કર્યા 200 રૂપિયા હોવા જો ભાઈ 50 રૂપિયા ના આલું હમ અને 100 રૂપિયા ના આલું 150 રૂપિયા માલવી ન્યા કર હટ. રસ્તો પકડ બે લાય લે પતંગ લે. એ પતંગ લાવી ને પતંગ રસ્તો પકડાવડો આ તો શું શાકભાજી વાળી છે તમારે તાર શાકભાજી નો જ ભાવ છે કે તાને ન્યા કર કર લે ભાઈ આ ગામમાં બધા શીખર આવા બધા આ ચોથી મળે શીખર આવા ગામમાં એટલે ચો લઈને કેટલા આલવાના? કેટલા આલવાના? નહીં આવે તને નતું અરે કીધું કામ કર. 150 રૂપિયા નાખો ના આ 150 રૂપિયા શાકભાજી મળે 150 રૂપિયા ઓરિજિનલ શાકભાજી રિયા બેટા મોં ચાલ બેટા મોં માર. હમણાં હમણાં બેટા બોલજી હમણાં બેટા હેડ. ભાઈ જા જા હેડ આ બેટા, છોકરાને પાછા લઈ જાઓ. પતંગ મારશે યાર. આ છોકરાને લઈ જાઓ. 4 ફીટકીઓ લાવ્યો અને 18 પતંગો લઈ હેડ બેટા પતંગા એ ના પહોંચ્યો તો ના પહોંચ્યો હોય તો ના જોવા આવી હા
પતંગ આઈ. તને કીધું નતું કે પેલો આ રસ્તો બધો આ બાજુ વળે ગોમાં જઈએ તો આ બાજુ શું આવતું હતું? આ બકા છોકરો વધારે હતો એટલે લઈ લો. એટલે પણ છોકરો હવે લીને જ શું કરવાનું? ના રોવી વળી શું કરી વળી બાપડો. તાણ પછી પતંગ આઈ. પતંગ આઈ. પતંગ આઈ. અલ્યા, વહેલા અગરબત્તી બીજી યાર, ઘડી ડોહા. કરી. આ વેચાતું નહીં એટલે અલે આ હોને તને માર્યો તો અલે ચમ માર્યો તો મારો દોસ્તાર ને એટલે પૈસા વગર લેવા આવે એટલે શું કરવાનું? તાણે યાર પૂજા કરવાની? એટલે પૈસા ના હોત તો મને હાલ દો હોત ના મને એટલે પણ ઓળખ્યા પાળખ્યા વગર બાચી હલાય તું હાલો બાચી ને કહેજે. એટલે પણ હાલ દો. આખા ગામમાં અમે ફરીને આવ્યા તમને ખોળ્યા સજાવ આ હોય જ મળ્યા હો તમે હમ હવે મને ગટુ તમે મારા હો શું પતંગો ચમ ધક્કુ તો મારી તું તું સમજી ગયું લે અલે સમજી એટલે ધક્કો પતંગો તારું ચોખ્ખું લાવજે ને ભાઈ. તું લઈને માર હું લઈ જવું તું દેખે હમણાં હુદવાડી લો છો. હટ. અલે યા સાથી કઈ નો યુ નથી કઈ નો અલે વના પકડ લે ડોહા સમજી જજો કહું તને. અલ્યા પણ શું મારા દોસ્તારને મારે છે જો સાત ફાટી ને તો મગજ ફાટી જાય મારો, ખબર હતી. મારે ફાટી જાય ની ખમી કે લે. અરે ખાઈ લે બોલો આ કાકો થોડો વટવાળો લાગે જો ચો. આ ફિરકી શું હે? હમણાં તમારું હોય. મારી વાત સાંભળજો. તમારે શું હમણાં ગોમના આગેવાનો મારા ગોમના આગેવાનો. એક પેલો પૈસા વગર નો મળ્યો, ફેદવરાય બધું લીધું ના, અને આ રે વહેલા પીને આવી ગયો, બધું ગઢવરાયું વળી અડધો કલાક તો મજૂરી કરાવરાય. આ કાઢો ને પેલું કાઢો, પૈસા કે ના આલું. અલા એ તમને કોઈ ધંધો છે કે ના રે બે જણા ના? હા પણ મારે હે આ બાપડા માર્યો મને માર્યો બે બંધ થા પેલા તો આ મેલે એમનો મને બે ડૂબા મારેલો છે મને બાપડા તો કેમેરા મારેલા હોય કેમેરા તો જુઓ. આ ગોમના કેમેરા જ સારે અમે ઈયોને મારે ઈયોને મને મારે પેલા જુઓ. બાપડા મારી વાત આ બાપડા પેટ ઉપર ધંધો કરી આખો દાડો પરસેવો પાડી આપણે વાડમાં પાડી કોટા પકાડે હા અને ધંધો કરી પેટ બલ્લા તમે આવી આરામ કરી લેવા ને પીધેલું તું ફજી વાડમાં પડ્યું ને જો કે નોમાલા આ રે. એટલે ભાઈ આ મેલામાં આવાજ થી તું આ મેલામાં કરવા આવ્યો પણ તો બીજા મેલા સારું છે. બીજા મેલામાં જા તારો ધંધો થાય તારા પેટનું ગુર્જન હેડ અને આવી રીતે કોઈ આવું કોઈ આવો ને તો એને હેરાન ના કરવા ના લે તમને અમે રે અમે ઇનો હેરાન કરું એટલે સમજાવજો ભાઈ ઉધાર હાલતા ને હોદના પૈસા હાલજો અને ઉધાર ઈ તમે કમે મેકી દીધા હોય આ ઉધાર અરે અમારે હોદના હાલજો તો આપડા જો કે તમને ડરાવા લે આ રે. અરે વણ તો તું બંધ થા. આ તો ગોમને એક નંબર નો દારૂ બેઠો કોને તને કોઈ કરું ના કર એને તો મેં પાડી દીધી, કંટાળ્યો હતો. એ હેડો ને હેડો કુખો માણા કોને ધંધા પર હેડો હેડો ની લઈ જજો, તમે લઈ જાઓ. હેડો ની એ આપડા હવે ધંધો બધો નહીં કરવાના ભાઈ. આ ગામમાં આપણે બીજા મેલામ જઈએ. આ તારો સામાન લઈ અને તું બીજા મેલામ ધંધો કર તાર હારું હે આવી બેટો ગોમાં જેટલી હશે સમજાવો ના કે મરી જા પાછું. ના ના હો બાપડા ને એકદમ હા તો હું શું ધંધો કરવા આવ્યો એટલે કે ખોટું પેલું થાય આ તો હારું કે હું આને કે તારી પતંગ બધું ફાડી નાખો એટલે હો જા પેલા મેલામ જાઓ જા એટલે ઢેકા હા બોલો તું તો નતો કેતો લે હા આ વેતોણું નહીં ના. અને જો લોન નહીં ભરાય ને તો હપ્તા વાળા કાચીને લઈ જાય. આ નહીં વેચાય તો એટલે ના પાડતો તો કે આ બધા હલાળ નહીં કરવા આપણે. હવે જો બીજા મેલામાં જવું પડશે વેચવું તો પડશે. મેલામાં ઓમ આ મારો બનાસકોઠો આ